નમસ્કાર સ્ટુડન્ટ્સ, બી ગ્રુપના સ્ટુડન્ટ્સને હવે નીટના જે લાસ્ટ ડેઝ છે કાઉન્ટડાઉન સ્ટાર્ટ થાય છે. બોર્ડ એક્ઝામ તમારી ઓલમોસ્ટ હવે લાસ્ટ પેપર છે, પૂરું થઈ રહ્યું છે. પહેલી તમારે 31 તારીખે ગુજકેટ આપવી પડશે અને એની હોલ ટિકિટ પણ ડાઉનલોડ થવાનું ચાલુ થઈ ગયું છે. યસ, 5/5 તમે નીટ 2024 આપશો. જે તમારું ડ્રીમ છે ડોક્ટર બનવું છે એ પણ MBBS માં. યસ, બાકી BAMS BHMS આ બધા કોર્સિસ છે જ. આ જે દિવસો છે હવે એને તમારે બહુ કેરફુલી હેન્ડલ કરવા જોઈએ. એના ભાગરૂપે અમે પહેલી અમારી જ્યારે બેચ સ્ટાર્ટ થઈ, અમે જ્યારે એજ્યુકેશનમાં બધું રિસર્ચ કરતા સ્ટાર્ટ કર્યું ત્યારે 2021માં કોરોનાનો ટાઈમ હતો, એટલે અમે કેપ્સ્યુલ બેચ એવું નામ આપેલું અને એનું અમને આઉટકમ પણ ઘણું જ સારું મળેલું છે. ક્રેશ બેચ, ક્રેશ કોર્સ આવા અલગ અલગ નામથી તમને બધા જ ઇન્સ્ટિટ્યૂટો આવી ફેસિલિટીઓ આપતા હોય છે. મારો વ્યૂ તમને રજૂ કરી દઉં કે અમે જ્યારે ડે 1 થી આમાં આવ્યા ત્યારે અમે આના શું એંગલ રજૂ કરેલા અને જે બાળકોને સ્પર્શી ગયા અને એમના રિઝલ્ટ પણ ઇમ્પ્રુવ થયા. ખરેખર આ દિવસોની અંદર તમારે તમારી પ્રકૃતિ મુજબ, હું પ્રકૃતિ વર્ડ્સ એટલા માટે વાપરું છું કે દરેક બાળકની વાંચવાની પોતાની એક અલગ સ્ટાઇલ હોય. જેમ આપણી એક પ્રકૃતિ હોય કફ, વાયુ, પિત્ત, એમ પ્રકૃતિ અલગ અલગ હોય તો બધાને એક સરખી દવા ના આપી શકાય. એવી જ રીતે કોઈને મોડે સુધી રાતના વાંચવું ગમતું હોય, કોઈને સવારે વહેલા ઉઠીને વાંચવું ગમતું હોય, કોઈના સબ્જેક્ટ્સ અલગ અલગ ચોઇસના હોય, કોઈને ફિઝિક્સ પસંદ હોય, કોઈને બાયોલોજી પસંદ હોય, કોઈને કેમેસ્ટ્રી પસંદ હોય. કેમેસ્ટ્રીમાં ઇનઓર્ગેનિક, ઓર્ગેનિક, ફિઝિકલ કેમેસ્ટ્રી, ફિઝિક્સની અંદર તો નંબર ઓફ થર્મોડાયનેમિક્સ. આ બધી જ વસ્તુની અંદર તમારે પ્રોપર તમારું પ્રકૃતિ મુજબનું શેડ્યુલ કરવું જોઈએ. એવી રીતે તમારે તમારી નોટ્સમાંથી રિવિઝન કરવું જોઈએ. પણ આપણને અત્યારની પરિસ્થિતિમાં ખબર છે કે ક્યાંક ને ક્યાંક આપણે ડિસ્ટ્રક્ટ થતા રહેતા હોઈએ છીએ. ઘેર બેસીને જ્યારે આપણે તૈયારી કરીએ છીએ ત્યારે ઘણી વખત એ કમ્ફર્ટ ઝોનનો આપણાથી જ લિબર્ટીમાં મિસયુઝ થઈ જાય છે. યસ, તો એવા સમયે તમારે પ્રોપર તમને પરફેક્ટ ગાઈડન્સ મળી રહે, એક તમારા ઉપર પરફેક્ટ એનાલિસિસ થઈ શકે, તમને પરફેક્ટ વે થી ગાઈડ કરી શકે એવી સિસ્ટમ જોઈએ. એની સાથે તમારે જોઈન્ટ થવું જોઈએ કે જેથી કરીને તમે જે 11-12 ની આ 2 વર્ષથી મહેનત કરો છો એ મહેનતમાં કાંઈ લાસ્ટમાં છૂટી ના જાય. એના ભાગરૂપે ચાર્વિક એકેડેમી પણ દર વર્ષે કેપ્સ્યુલ બેચ કરે જ છે. અમે બહુ નોમિનલ પ્રાઇસથી આપતા હોઈએ છીએ. અમારો ધ્યેય હંમેશા એ એજ્યુકેશન ડાયરેક્શનમાં રહ્યો છે કે કોઈ ફેક સ્ટોરી, કોઈ ફેક ન્યૂઝ નહીં ને એવા કોઈ ફેક ઓલાથી ફક્ત સોસાયટીમાં કાંઈ નુકસાન જતું હોય ને અમને જ પ્રોફિટ થાય કે અર્નિંગ થાય એવા ભાગરૂપે અમે આવું કરતા નથી. એનો તમારી પાસે હવે તો સારા ન્યૂઝ છે જ, અપડેટ્સ પણ છે જ. 10,999 અમે મટીરિયલ્સ પણ આપીએ છીએ. મોર ધેન 11,000 ક્વેશ્ચન્સ તમને પ્રેક્ટિસ પણ થશે અહીંયા. એવી રીતના શેડ્યુલ્સ છે, ડેડિકેટેડ આખી ટીમ છે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીની વિથ ટાઈમ ટેબલ. તમારા સ્ક્રીન ઉપર અત્યારે ટાઈમ ટેબલ આખું આવે છે. અમારો પહેલેથી શેડ્યુલ્ડ હોય છે કે આ દિવસે આ સમયે તમારું આ ચેપ્ટર રિવિઝન થશે. યસ, વર્ડ બરાબર પકડજો, રિવિઝન થશે. કારણ કે આ જે તમારી પાસે 37-40 ડેઝ વધે છે એની અંદર તમારે એક ટાઈમ લાઈનની અંદર તમારી પ્રકૃતિને થોડું અપ એન્ડ ડાઉન કરી અને ટાઈમ લાઈનની અંદર આખું રિવિઝન કરવાનું છે. એનું અમે તમને અમારી પાસે જે આખી સિસ્ટમ છે દરેક વસ્તુ OMR થી કોમ્પ્યુટરાઇઝ ચેકિંગ થી જ બધું કરી અને તમારા એનાલિસિસ, એનાથી તમારું કેટલું ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે એવું જ આપણે સાયન્ટિફિક વે થી દર વર્ષે કરીએ છીએ. ચાર્વિક એકેડેમીની કેપ્સ્યુલ બેચના બેનિફિટ્સ આ બધા છે. 25/3 થી જ અમે ચાલુ કરી દઈએ છીએ. આ સાથે ગુજકેટની પણ તમને જે શરૂઆતના દિવસો છે આપણા 25 થી 31 વચ્ચેના, એમાં પણ અમે એવી રીતે જ ચેપ્ટર્સ લીધા છે કે જેથી તમે વધારે સારું ગુજકેટનું પણ પરફોર્મન્સ કરી શકો. સાથે સાથે 999માં જેમને ઓનલાઈન કરવું છે કે જે રાજકોટ કે જુનાગઢ આવી શકે તેમ નથી, સાથે સાથે જેમને આવી બધી પ્રેક્ટિસ કે જે રાજકોટ આવી શકે એમ નથી,
ગુજરાતભરના સ્ટુડન્ટોને આ લાભ લેવો હોય તો અમારું 999 માં પ્રેક્ટિસનું પણ સેશન છે, જેના 18,000 MCQ ની પ્રેક્ટિસ અમે આપીએ છીએ. ગુજકેટના 5 પેપર પણ એમાં આપવાના છીએ, નીટના પણ 5 પેપર આપવાના છીએ. તો એ પણ બધું જોઈ લેજો, જાણી લેજો, સમજી લેજો અને કમ્પેર પણ કરી લેજો કે આટલું વ્યવસ્થિત ડિટેલમાં તમને એ બધું મળે છે. તો એ કમ્પેર કરી અને પછી ચાર્વિક એકેડેમી જોઈન કરી શકો. 999 માં પણ એ 18,000 ક્વેશ્ચનની પ્રેક્ટિસ અવેલેબલ છે. કેપ્સ્યુલ બેચ પણ તમારા માટે છે જ. આવા જ એનર્જી સાથે અમે તમારા માટે રેડી છીએ. તમે રેડી છો તો આવી જાઓ નીટ 2024 ની એક્ઝામની તૈયારી કરવા માટે. નમસ્કાર, થેન્ક યુ.